પ્રાર્થનાના શબ્દો જાણે સાચા અર્થમાં જે જીવતા થયા હોય એવું લાગતું હતું. આ કૃતિ માટે સાચા અર્થમાં હૃદયપૂર્વક અવનીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ વિદ્યાર્થીનીઓએ સાબિત કરી દીધું અને નરેન્દ્ર મોદીજીના શબ્દો એમને અર્પણ કરું છું કે પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું, હું તેજ ઉછીનું લવ નહીં, હું જાતે બળતું ફાનસ છું. હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું, આગને બનાવું બાગ એવો મસ્તાનો માણસ છું, પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું. આ શબ્દોને આ દીકરીઓએ સાચા સાબિત કરી દીધા. આવો નૃત્યના માર્ગમાં આગળ વધીએ. દર્શક મિત્રો, સંબંધોની સૃષ્ટિમાં પિતા પુત્રીનો સંબંધ એ સૌથી અનોખો છે અને માટે જ કહ્યું છે પુત્ર એ પિતાનું રૂપ છે અને પુત્રી પિતાનું સ્વરૂપ છે. દીકરો એ બાપના હાથ છે, જ્યારે દીકરી એ બાપનું હૈયું છે. એક પિતા માટે ચિંતાતુર દીકરીનો અદ્ભુત SMS વોટ્સઅપ પર વાંચવા મળ્યો, જે તમારી સાથે શેર કરું છું. દીકરી: પપ્પા, કબાટના ઉપરના ખાનામાં તમારા ધોયેલા કપડાં મૂક્યા છે. અને હા, આપના ચશ્મા ન મળે તો પહેલાં ટીવીની નીચેના કબાટમાં જોજો અને પછી સોફાની ઉપર આખી ધાર ચેક કરજો. પેલી બ્લુ લાઇનિંગવાળો શર્ટ શોધતા નહીં. મેં 6 મહિના પહેલાં એક કામવાળી બાઈને આપી દીધો છે અને 6 મહિનામાં 12 વખત મેં તમને આ વાત કહી છે. રસોડાના મસાલિયામાં અજમાની ડબ્બીમાં અજમો અને જીરુંની ડબ્બીમાં જીરું લખેલી ચબરખી મૂકી દીધી છે. એવું જ સોડા અને મીઠાની બરણીઓમાં પણ. આપના લગ્નનું આલ્બમ આપની જાણ બહાર હું લઈ જાઉં છું, કારણ કે આપ એ આલ્બમ જોઈને ઇમોશનલ. મારો મોબાઈલ નંબર આપના ફોનમાં ટીનીના નામે સેવ છે. ઐશ્વર્યા પર સર્ચ ન કરશો. ધાબા પરની ટાંકીનો કોક ધાબા પર નહીં, નીચે રસોડાના બારણા પાછળ છે. ટાંકી છલકાઈને ઉભરાય તો ઉપર દોટ ન મૂકતા. રોજ રાત્રે ગેસની મેઇન સ્વિચ બંધ કરવાનું ન ચૂકતા. અને કોઈનો ફોન હોય અને તમારો મોબાઈલ નંબર માંગે તો એ મોટા અક્ષરે મંદિર પાસેના કેલેન્ડર પર લખ્યો છે, લવ યુ પપ્પા. જસ્ટ ઇમેજિન કે જેની પત્ની વર્ષો પહેલાં મૃત્યુ પામી હોય અને સંતાનમાં એક દીકરી જ છે. તેના લગ્ન ગઈકાલે જ થયા છે. ગઈકાલે સાંજે જ એને વળાવી છે અને આજે સવારે આવું લખેલી ચિઠ્ઠી હાથમાં આવી અને એ બાપ તમે છો. આ લખાણ તમારે માટે એક ઐતિહાસિક શિલાલેખથી કમ ન હોઈ શકે. આજ સૂરમાં સૂર પુરાવતું અને આંખના ખૂણા ભીંજવી દેતું ગીત પ્રસ્તુત થાય છે, લાડકી. મ્યુઝિક સચિન જીગર, સ્વર તનિષ્કા કીર્તિદાન ગઢવી અને રેખા ભારદ્વાજ. આવો માણીએ ગીત લાડકી. सपनों को झुलाया सारे
हाटू रही जाने आज निराश हे मारी हाटू रही जाने आज निराश हे आंबली ने पीपड़ी रे हे ओली आंबली ने पीपड़ी रे जोशे तारी वाट रे बेड़ा मળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકીને નાનકડી ફરી જાલી લે મારો હાથ મારી લાડકી રે એ મીઠુડી અમે જોશું તારી વાત बाबुल मोरे बाबुल मोरे इतने से अरज मोरी सुन ले तेरी लाड़की मैं रहूंगी तेरी लाडली मैं कितनी भी दूर तो से मैं चाहे रहूं जरा आँच भी जो कभी मुझ पे ही आती भर जाती थी अखियाँ तेरी जाने है तू फिर ऐसा भी क्या
ખૂબ ખૂબ અભિનંદન. કલાગુરુ અવનીબેને ગીતને જીવતું કરી દીધું. અને આ સાથે જ આજના પ્રોગ્રામમાં જેટલી પણ વિદ્યાર્થિનીઓ દીકરીઓ અહીં નૃત્ય કરી રહી છે એ તમામ દીકરીઓના પિતાને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો ફરી એકવાર આપણે શૈશવના સાગરમાં ડૂબકી લગાવવા જઈએ. દર્શક મિત્રો, બાળપણના જીવનનો મુખ્ય શબ્દ હોય છે મજા. દરેક વાતમાં એક ધ્રુવ વાક્ય હોય છે, મજા આવી ગઈ. બાળકો દિવસમાં 10 વાર બોલતા હોય છે મજા આવી ગઈ, મજા આવી ગઈ. અને આપણે કદાચ 10 દિવસમાં એકવાર બોલતા હોઈશું કે મજા આવી ગઈ. બાળપણના દિવસો મજા નામના માનસરોવરને કાંઠે પસાર થતા હોય છે અને ત્યાર પછીનું શેષ જીવન સજા નામના શહેરમાં પસાર થતું હોય છે. યાદ કરો, છેલ્લે તમે મન મૂકીને નિર્દોષ મજા ક્યારે કરી હોય? ચાકના ટુકડા, ઠીકરી, લખોટી, પાટી પેન સાથેનો શેરીના મિત્રોના સંગાથમાં માણેલો સમય અને વધતા ઘટતા રૂપિયાના મૂલ્યમાં શેર બજારમાં ડૂબેલા માણસના વિષાદનો સમય ક્યાંથી ક્યાં પહોંચી ગયા. બાળપણમાં જે મજા મિત્રો સાથે મમરા ખાવાની આવતી હતી તે આજે 5 સ્ટાર હોટલના મેનુમાં નથી આવતી. બાળપણમાં મજા વેકેશનમાં મામાની વાડીમાં આંબાના ઝાડ પર ચડવાની આવતી હતી તે આજે દુબઈના બુર્જ ખલીફાના મિનારા ઉપર ચડીને નથી આવતી. નાનપણમાં સાયકલના ટાયરને દાંડીથી ફટકારતા દોડવાની જે મજા આવતી હતી એ મજા આજે મર્સિડીઝ બેન્ઝમાં બેસીને પણ નથી આવતી. તો ચાલો આગામી ગીત દ્વારા ફરી પાછા શૈશવની સૃષ્ટિમાં ગુલતાન થઈએ અને મજા માણીએ. અમે ફેર ફૂદરડી ફરતા હતા, ફેર ફૂદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા.